ભગવાન જગન્નાથના રથનું નિર્માણ કેવી રીતે થાય છે? ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા પવિત્ર વૃક્ષોના રોપા એકત્રિત કરવામાં આવે છે. આ પછી તેનાથી રથ બનાવવામાં આવે છે. આ રથમાં લીમડાના લાકડાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે 3 રથના બનેલા છે. એક રથમાં 14 પૈડા છે, બીજામાં 16 અને ત્રીજામાં 12 પૈડા છે. આ એક વર્ષમાં પ્રથમ વખત બને છે જ્યારે મંદિરના ગર્ભમાંથી મૂર્તિઓ બહાર કાઢવામાં આવે છે અને તેમની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પછી તેઓ ફરીથી મંદિરના સ્થાને સ્થાપિત થાય છે. આ ઉત્સવ માત્ર જગન્નાથમાં જ નથી થતો. હકીકતમાં દેશના વિવિધ ભાગોમાં સ્થિત ઇસ્કોન મંદિરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવે છે.